સામેથી કોઈ આપણા હાથ પકડે છે તો એ છોડાવવાની રીતો. પોઝિશન, બંને હાથ સામેથી પકડાયેલા છે ત્યારે આપણે કેવી રીતે છોડાવવા. જ્યારે હાથ પકડેલા છે ત્યારે આપણે જો વધારે છૂટવાનો પ્રયત્ન કરીએ તો એની પકડ સામેવાળાની પકડ મજબૂત થતી જાય છે. એટલે બળનો ઉપયોગ ના કરતા ટેકનિકથી આપણા હાથ છોડાવવાના છે. પહેલી ટેકનિક, બંને હાથની આંગળીઓ અને અંગૂઠા વચ્ચે ગેપ ક્રિએટ કરવાનું છે. આંગળીઓ ભેગી, અંગૂઠો અલગ. વચ્ચેનો જે શેપ છે એ એક્ઝેક્ટ કાંડાની નીચે આવવો જોઈએ, સામેવાળાના કાંડાની નીચે. સામેવાળાની કાંડાની નીચે આવી હાથને ઉપર કરવાનો છે. એટલે આપણો હાથ છૂટી જશે, એમનો હાથ પકડાઈ જશે. સ્પીડમાં જોઈએ. હાથ પકડાયેલો છે ત્યારે બંને હાથની નીચે આપણું કાંડું આવવું જોઈએ, એમના કાંડાની નીચે આપણો હાથ આવવો જોઈએ અને સીધો જ હાથ ઉપર કરી લેવાનો છે. ફર્સ્ટ ટેકનિક. સેકન્ડ ટેકનિક, જે આપણે હાથ ઉપર કરતા હતા એ હાથ સાઈડ પર કરવાનો છે. જો કોઈ વજનદાર વ્યક્તિ છે અથવા આપણીથી મજબૂત વ્યક્તિ છે અને એનો હાથ ઉપર નથી થઈ શકતો તો હાથ આપણે સાઈડ પર કરવાનો છે. જે નીચેથી ઉપર કરતા હતા એ જ સાઈડમાંથી સાઈડ પર કરવાનો છે. એ જ રીતે આંગળી અને અંગૂઠા વચ્ચેનો જે ગેપ છે ત્યાં એમનું કાંડું રાખી અને હાથને સાઈડ પર કરવાનું છે, સાઈડ પર છોડાવવાનું છે. થર્ડ ટેકનિક, ત્રીજી હાથ છોડાવવાની રીત. હાથ પકડેલા છે, આ બે ટેકનિક યુઝ નથી થતી અથવા યાદ નથી આવતી ત્યારે બંને હાથને સાઈડ પરથી ઉપર કરી એક્ઝેક્ટ એમની સામે, નાકની સામે લાવી હાથ ઊંધા કરી નીચે ધક્કો મારવાનો છે. હાથ છૂટી જશે. કેવી રીતે છૂટે છે સમજીએ. બંને હાથ સાઈડ પરથી ઉપર લઈ નીચે ધક્કો મારવાનો છે. એમના હાથ ઊંધા છે, ઊંધા હાથથી પકડ ના થઈ શકે, નીચે ધક્કો મારો છો એટલે હાથ છૂટી જશે. ફોર્થ ટેકનિક, જમણા હાથથી સામેવાળાના જમણા હાથનું કાંડું પકડવાનું છે. ડાબા હાથથી કાંડું પકડવાનું છે, ડાબા હાથનું કાંડું પકડવાનું છે. હાથને થોડો ઉપર કરી મજબૂત સાઈડ, જો જમણો હાથ મજબૂત છે તો જમણી સાઈડ, ડાબો હાથ મજબૂત છે તો ડાબી સાઈડ એમને ઝટકો મારવાનો છે. આપણો હાથ છૂટી જશે, સામેવાળાનો હાથ પકડાઈ જશે. કેવી રીતે સમજીએ. જમણા હાથથી જમણા હાથનું કાંડું મજબૂતાઈથી પકડવાનું છે. ડાબા હાથથી ડાબા હાથનું કાંડું પકડવાની ટ્રાય કરવાની છે અને એમને ખેંચવાના છે. ખેંચશો ત્યારે તમારી પકડ છૂટી જશે. એમની જે પકડ છે એ છૂટી જશે અને તમે જે પકડેલું છે એ પકડેલું એમનામ રહેશે. આ 4 રીતો હાથ છોડાવવાની છે. જે સામેથી કોઈ હાથ પકડે છે તો આપણે કેવી રીતે છોડાવી શકીએ એના માટેની છે. હવે પાછળથી કોઈ હાથ પકડે છે તો કેવી રીતે છોડાવવા એની રીત. જો કોઈ વ્યક્તિએ પાછળથી આપણા બંને હાથ પકડેલા છે તો કેવી રીતે છોડાવવા. કોઈ મોલમાં, બજારમાં, કોઈ જગ્યાએ જઈએ છીએ ને કોઈ વ્યક્તિ આપણા પર હુમલો કરે, પાછળથી હાથ પકડે છે તો કેવી રીતે છોડાવવા એ હાથ છોડાવવાની રીત. પહેલાં તમારો ડાબો પગ જમણા પગની પાછળ મૂકવાનો છે. જમણા હાથને માથાથી આગળ કાઢી સીધું પૂરી જવાનું છે. ડાબો હાથ જમણા ખંભા પર રાખી ખંભો નીચે કરવાનો છે અને જમણો હાથ એક્ઝેક્ટ એમના કાંડાની નીચે લાવી આંગળી અને અંગૂઠા વચ્ચેનો જે ગેપ છે એ હાથને ઉપર લેવાનો છે. હાથને લોક કરવાનો છે. ઉપર લેવો છો ત્યારે જે હાથ તમે ખંભેથી પકડેલો છે એ હાથ તમારા હાથ અને એમના શરીર વચ્ચે એમનો બીજો હાથ આવવો જોઈએ અને જમણો હાથ તમારો એમને ઉપર રહેવો જોઈએ. તમારો જમણા હાથથી એમનો જમણો હાથ પકડાયેલો હોવો જોઈએ. આ લોક છે. હવે આ લોકની અંદર એમને કંઈ જ નહીં કરી શકે. જેટલો તમે હાથ વાળશો એટલું એમનું શરીર વળશે. ફરીથી જોઈએ. પાછળથી બંને હાથ પકડેલા છે ત્યારે 1, પગ પાછળ, એમના જમણા પગની પાછળ તમારો ડાબો પગ. 2, જમણો હાથ માથાથી આગળ. 3, ડાબો હાથ ખંભા પર. 4, જમણો હાથ ઉપર. આ ફર્સ્ટ લોક છે જે તમારા પાછળથી હાથ છોડાવવા માટેની રીત છે. સામેથી ગળું પકડાયેલું છે તો કેવી રીતે છોડાવવું એ આપણે નેક્સ્ટ સેશનમાં સમજીશું.